બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60થી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૌથી મોટી એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જેમાં પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજાની જૂનાગઢ જેલમાંથી અટકાયત કરી છે। પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। હિરલબા જાડેજાની અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કેસની અંદર સાયબર ફ્રોડના ગુના અંતર્ગત તેમની અટકાયત કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે હિરલબા જાડેજા અને તેમના સાગરીતની એક સાથે ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જેલથી હિરલબા જાડેજા અને મુંબઈના સચિન મહેતાની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ કાર્યવાહી દરમિયાન મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવતી ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું છે। હિરલબા જાડેજા અને સચિન મહેતાનો ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જેલમાંથી એક કબજો મેળવ્યો છે। ગેંગ દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં અને કોલ દ્વારા શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી અને ફરિયાદી પાસેથી 31.59 લાખની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે। તપાસ દરમિયાન આરોપીઓના ખાતામાં 50,000 અને 3,25,000 રૂપિયાની રકમ જમા થઈ હોવાની વાત સામે આવી છે। જો કે આ કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરતાની સાથે જ હવે ચર્ચા એ વાતની છે કે મોતીલાલ ઓસવાલ નામની કંપની કે જેના નામે ઊંચા વ્યાજે વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી કે જે કેસના અંતર્ગત ફરિયાદી પાસેથી 31.59 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। અને આ જ કેસની અંદર મહત્વપૂર્ણ પુરાવા અમદાવાદ સાયબર ક્રાઇમને મળ્યા છે કે જ્યાં આરોપીઓના ખાતામાં 50,000 રૂપિયા અને સાથે જ અન્ય રકમ એ ખાતામાં ટ્રાન્સફર થઈ હતી અને આ સાથે જ અન્ય કેટલાક જિલ્લાઓની અંદર પણ આ જ પ્રકારના સાયબર ફ્રોડ થયા હોવાની વાત એ તપાસ દરમિયાન ખુલ્યું છે। જો કે આખી આ ઘટના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આપણે જણાવી દઈએ હિરલબા જાડેજાની સામે અત્યાર સુધી સાયબર ક્રાઇમને લઈને અલગ અલગ 3 કરતાં પણ વધારે ગુનાઓ નોંધાયા છે અને આ ગુના એ નોંધાતાની સાથે જ હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો દાખલ કર્યો છે તે ગુનાની અંદર બેંક એકાઉન્ટમાં 50,000 અને 3,25,000ની માતબર રકમ એ ખાતામાં જમા થઈ હોવાની વાત સામે આવી છે અને એ જ કેસમાં જ્યારે આ તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ એક મોટી ગેંગ હોવાનું સામે આવ્યું છે અને આ ગેંગ દ્વારા આ જ પ્રકારે સાયબર ફ્રોડ આચરવામાં આવતું હોય કે જેમાં હિરલબા જાડેજા અને તેમના સાગરીત કે જેમની સચિન મહેતા કે જેઓ મુંબઈના છે એ બંનેની ધરપકડ એટલા માટે કરી છે કે ગેંગના સાગરીત હોવાનું સામે આવ્યું છે। જો કે આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન શું કંઈ ખુલાસાઓ થયા તેને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી તેમાં તેમણે શું ખુલાસો કર્યો સાંભળો। બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓને અમે ટ્રાન્સફર ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60થી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા। બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓને અમે ટ્રાન્સફર ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર
અને જૂનાગઢ ખાતે 60થી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા.